ભાવનગરના ડાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને ખંડણી કેસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી 1,40,000 રૂપિયા રોકડ અને કાર સહિત કુલ 4,40,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ પૂનમ પટેલિયા નામે ફેસબુક આઈડી બનાવી ફરિયાદી સાથે મિત્રતા કરી હતી। ત્યારબાદ પૂર્વ આયોજન મુજબ ફરિયાદીને રોકી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી પરિવારને ધમકી આપી આંગડિયા મારફતે 2 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હતી। પકડાયેલા આરોપીઓમાં રમેશ ઉર્ફે કાનો ભીખાભાઈ સગારકા અને ઘનશ્યામ ઉર્ફે લાલો માસાભાઈ ડાંગરનો સમાવેશ થાય છે, જ્યારે વિલાસબેન સહિત 5 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કેસમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે।